થયું એમાં એવું છે કે અમે પાછા ફસાઈ ગયા ગૂગલ મેપના સહારે. તમે જોઈ શકો છો. ગૂગલ મેપ બતાડો ભાઈ વેજુભાઈ. આ લોકેશને આપણે જવાનું છે. કઈ લોકેશન છે આપણી? હાઈવે લોકેશન. એમાં આપણે લીધો હતો બરાબર રોડ. જો આ બધું છે અહીંયા બતાવે બરાબર. હવે રસ્તો ખાલી બતાવો તમે. રસ્તો કયો આપણે ઓલો રસ્તો અમે આ લીધો છે બરોબર. ઓલું આમ સિલેક્ટ કરીને ઓલું જવા દે ઓલું. હા એમ ઓકે કરી નાખો. જો આ ભાઈ આ રસ્તો લેવાનું કીધું તમે અહીંયાથી આમ જઈ શકો છો. હવે આ રસ્તો અમે લીધો છે. આમાં જો રસ્તો બતાવે બરાબર. હવે આ રસ્તો અમે લીધો છે. આવો રસ્તો છે ભાઈ જોઈ લેવા. હા સીધા રોડે અમે હતા બરોબર. તો સીધા રોડે અમે ગયા નહીં. આમાં બતાડતા એમ આવ્યા. અમે બતાવતા એમ આવ્યા. અહીંયાથી જો કે રોડ જ હતો પણ અહીંયાથી આમ અમે અંદર લીધું છે. તો હવે આ રોડ આ ટાઈપ છે કંઈક જોઈ લ્યો. હવે આ રોડે આપણે ફોર વ્હીલથી આવ્યા તો શું હાલત થાય આપણી. તો આ ગાડી છે એટલે આપણે અમે તો જેમ તેમ કરી નીકળી જાઉં અહીંયાથી. ભાઈ ગૂગલ મેપે આજે અમે ધંધે લગાડી દીધા છે. બાકી ગૂગલ મેપે અમને રાઈટ ને સાઈડ ને કઈને પતારી. જો હજી એરો એમ જ બતાડે કે તમારે સીધું જવાનું. પણ આમાં ફોર વ્હીલ હોય તો આમાં જવું કેમ આપણે? આમાં માણસ હાલીને ના નીકળી ગયા આવા રસ્તામાં. હા કેમ જવું? ઓલા ભાઈ અમે કીધું કે આ રોડ તમે લઈ લેજો પણ તો અમે માયના નહીં ને ગૂગલ મેપના સહારે હાલ્યા. તો જો હવે ફસાઈ ગયા છે. હવે એ તો બતાવે જ અહીંયા જ છે. હવે જોઈએ આપણે બરાબર. હાલે ભાઈ એમ કહે છે કે અહીંયાથી તમે આમ સીધા નીકળાઈ જાઓ આમ અહીંયાથી. હવે અહીંયાથી કેમ નીકળાય ભાઈ? અહીંયા કોકનું ઘર આવી ગયું છે. હવે ઘરમાંથી તો ભાઈ નીકળે ને. આ ઓલું કેમ્પ છે એ વાત સાચી છે પણ પાછળ છે. આ ઘરમાંથી હવે કેમ નીકળવા મારે? હવે અહીંયાથી અમે પાછા રિટર્ન થાવું ભાઈ. હવે હજી એરો કહે જો આમ કે આમ જવાનું છે 1 મિનિટ 90 મીટર છેટું છે પણ 90 મીટર ભાઈ હવે આ ઘરમાંથી નીકળે ને. આ બાજુ જો જંગલ છે. હવે જંગલમાંથી ગાડી તો નીકળે નહીં કાંઈ. આજે ધંધે લગાડ્યા જ બરોબર ના. અમે ઓલા રોડે જ જાઉં ભાઈ. ઓલા ભાઈએ કીધું ને એ બરોબર આપણે ભાઈ બરોબર કહેતા હતા. હાલો હવે આ ગૂગલ મેપ મૂકી દે. આ જોઈએ જ નહીં ભાઈ. હવે A few moments later. ફાઇનલી અમે લોકો આવી ગયા છે. અમે ગોતીને આવ્યા બાકી ગૂગલ મેપના સહારે નહીં. હા જોઈ લ્યો તમે ભાઈ. અહીંયા રાઈડું બાઈડું બધું ચાલુ જ છે. 3 લોકેશન અમે ગોઈતા વેજુભાઈ પણ આ એક લોકેશન એમાંથી રેડી છે બરોબર ને ભાઈ. અહીંયા જો કે સારું જ છે. બોટું પડી છે ને આ બધું ટેન્ટ ને છે જે આમાં મેપમાં બતાવે છે એવી રીતે જ. અમે પૂછ્યું નથી કે આ બધું આનું ભાડું શું છે. હજી આવ્યા જ છીએ. અહીંયા બેસીએ આપણે પછી આ કોક અહીંયા હોય એને ભાઈને પૂછીએ ભાઈ કે આમાં શું છે જવાનું. ઓલી મોટી બોટ છે એમાં આપણે શું કહેવાય ઓલું પેરાલાઇડિંગ કે હું क्या बोला तूने? અમે ને વેજુભાઈ બેઠા છીએ અહીંયા. લોકેશન સારું છે જો કે અહીંયા કંઈક કહેવાય ને ટ્રેનિંગ ભાઈ આ દે છે. હવે કહેવાની દે ખબર નહીં. હું ટ્રેનિંગ આપે છે ભાઈ ખબર નહીં આપણે. વેજુભાઈ તમને શું લાગે છે? શું લાગે છે કેવાની ટ્રેનિંગ છે? વેજુભાઈ તમને ખબર પડી કે અહીંયા હું ટ્રેનિંગ દે છે? હું હા સ્વિમિંગ શીખવાડે છે ભાઈ. અહીંયા ગદનું સારું છે બધું. હા કોઈક બહારનો આવ્યો છે ભાઈ જો સ્વિમિંગ શીખવાડે છે. હજી અમને કોઈ અહીંયા મળ્યું નથી ઓનર આનો. અમે ટ્રાય કયું કરીએ છીએ પણ કોઈક મળી જાય તો પછી આપણે કંઈક જોઈએ રાઈડનું શું છે અહીંયા. બાકી તો શિવરાજપુર જેવી મોજ ના આવે. અમે તો ખાલી આ કેમ્પ છે એ જોવા આવ્યા હતા કે કેમ્પને અહીંયા રહેવાનું છે ને એટલે દરિયા કાંઠે આવું કેમ્પમાં રહેતા હોય ને મજા આવે. ભાઈ તો અહીંયા તમને ડિટેલ હું દઈ દઉં કે આ ઓલી બોટ છે લીવરવાળી જો દેખાય છે એના 400 રૂપિયા એક જણાના છે વેજુભાઈ. ને આ ટેન્ટમાં અહીંયા તમારે રોકાવવો હોય તો પેકેજ છે 2500માં એક જણો. એમાં ખાવા પીવાનું 24 કલાક આવી જાય. 24 કલાક તમારે અહીંયા રહેવાનું
ને ઓલી મોટી બોટ જે તમને દેખાવા મળતી હતી એ મોટી બોટ ભાઈ છેલ્લે અહીંયા વહી ગઈ છે. હાય રાય નાનકડી જીગ દેખાય છે. એ ભાઈ ડોલ્ફિન દેખાડવા લઈ જાય વેજુભાઈ. એના ચાર્જ છે 1500 રૂપિયા એક જણાના. અહીંયા ડોલ્ફિન જોવા તમારે જવું હોય તો આપણે 3 કેમ્પ ફર્યા, એમાંથી આ કેમ્પ આપણું ગયું છે. આપણે 3 કેમ્પ ફર્યા ભાઈ, એમાંથી આ આપણો કેમ્પ છે એ રેડી છે. તો આ કેમ્પે તમારે જરૂર મુલાકાત લેવી. આપણે કોઈકની મુલાકાત લેવું પણ અટાણે સમય નથી. અટાણે એકચ્યુઅલીમાં સમય નથી અમારી પાસે. બીજી વાર લેવું ને આ ભાઈ ફોટા પાડે છે. તો અહીંયા અમે નીકળશું કેમ કે સમય એમ નથી કે અમારે બીજી જગ્યાએ અટાણે જવાનું છે. 12 વાગવા આવ્યા છે. તો આ બાજુ અમે આજે ખાલી ચેક કરવા જ આવ્યા હતા. પછી કોક દી આવશું બધા ભેગા. એકવાર તમારે જરૂર આવું. ડોલ્ફિન દેખાડવા લઈ જાય ભાઈ. કોક દી આપણે જાઉં ડોલ્ફિન જોવાય. હમણાં ખાલી ચેક કરવા જ આવ્યા છે કે આ જે ગૂગલ પેમાં છે એ બધું રેડી છે. આ કેમ રેડી છે આપણું, બરાબર. તો ખાલી રાઈડ માટે આ બોટ છે, ખાલી રાઈડ કરી ગયો હતો. ને લોકેશન સારું છે એટલે 24 કલાક અહીંયા છે તમારે. 2500માં એક જણાનું 24 કલાક. ખાવા પીવાનું બધું અહીંયા આવી જાય. નાઇટમાં જો કે અહીંયા ઓવર જ લોકેશન હશે, કારણ કે નાઇટમાં મજા અલગ જ આવે દરિયા કિનારે. હા ભાઈ સ્વિમિંગની ટ્રેનિંગ હાલે છે. એ નવું જોવા મળ્યું આપણે, કારણ કે આ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. તો અમે નીકળશું હવે, અમે વેજુભાઈ ઘરે. વેજુભાઈ હાલો હવે નીકળશું આપણે. Wow.